વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સગીર બાળકીની ગાયબ થવાના કિસ્સાને લઈ ભારે ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને લઈ સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેમજ બની છે અને મામલો સંવેદનશીલ બન્યો છે। સગીરાના વિધર્મી યુવક દ્વારા ફસાવી ભગાવી જવામાં આવી હોવાના આરોપ પરિવારજનોને સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સગીરાના પરિવારજનોએ આરોપ છે કે આ વિધર્મી યુવકે યુવતીની લાલચ આપી ભાવનાત્મક રીતે ફસાવી અને પછી તેના પરિવારથી દૂર લઈ ગયો અને પરિવારજનોએ આ ઘટનામાં માત્ર અપહરણ નહીં પરંતુ ગંભીર સામાજિક અને કાયદાકીય ગુનો ગણાવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પોલીસને રજૂઆત દરમિયાન પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ઘટનાને લઈ ન્યાયની માંગ સાથે સૂચનાચારો પણ કરવામાં આવ્યા હતા। પરિસ્થિતિ તંગ ન બને તે માટે પોલીસ દ્વારા વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે સાંસદ પટેલને ઘટનાને વખોડી નાખી આપ્યું નિવેદન। સમાજના મસીહા બનીને ફરે છે, આદિવાસી કરે છે, ત્યારે આદિવાસી નાબાલિગ યુવતી પર આટલી મોટી ઘટના થઈ ત્યારે એમના મોઢા કેમ બંધ છે, કેમ એક પણ શબ્દ બોલાતા નથી। એ જ રીતે નવસારીના દાભેલમાં પણ જ્યારે વિધર્મી યુવકે અમારા આદિવાસી યુવકની હત્યા કરી દીધી ત્યારે પણ એ કેમ નથી બોલતા। એ બતાવે છે કે એમના માટે આદિવાસી ફક્ત વોટ લેવાનું એક સાધન છે, એમને આદિવાસી સમાજ સાથે કોઈ લેવા દેવા નથી। આ ઘટનાને લઈ આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો પ્રતિનિધિઓ ધરમપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ત્યારે પોલીસ સમક્ષ આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરી સંગઠનોએ સગીરાની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને આરોપી યુવકને તાત્કાલિક ઝડપવાની માંગ કરી છે। આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક દોડતું થયું છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલાની સમીક્ષા કરી જરૂરી સૂચના આપવામાં આવી છે। સ્થાનિક પોલીસ ઝડપી કાર્યવાહી કરવા અને સગીરાની સુરક્ષિત રીતે પરત લાવવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।